ત્યારે તમે શું કરતા હો? મને ગમે નહીં એવું કંઈ થતું હોય ને તો તમે શું ઉપાય કરતા હોય? ઘરમાં કંઈક નાનકડું વાત થઈ જાય, ક્યાંક તમે નિશાળમાં હો તો કંઈક પ્રશ્ન થઈ જતો હોય તો તમે એને હલ કેવી રીતે કરતા હો? ઘરમાં બહુ પ્રોબ્લેમ થતો. બરાબર. પણ હવે તો ઘરમાં તે બરાબર ખબર પડી જાય કે મમ્મી કઈક કહે છે, કઈક વિરુદ્ધ કે ને, મિસિસ વિરુદ્ધ વાત કરે તો એટલે બટા તો આમ છે આમ છે, તો પેલા જોઈ લો શું છે એમાં ઘટના, એમ કોણ સાચું કોણ ખોટું એની કરતા ઘટના શું છે. પછી આમ કરી ભગવાનને પ્રાર્થના કરતો પાછો, ભગવાન જે હોય સાચી હું ઓલા સાચામાં વ્યવસ્થિત ભળું અને યોગ્ય ન્યાય મળે એવું કરાવજો મારા દ્વારા. બરાબર. પણ થઈ જાય હરખું. વાહ. પેલા તો હું એક પલડામાં નમી ગયો. બરાબર. એ પલડામાં વિરુદ્ધ થાય એટલે દુઃખી બે માંથી એક પાત્ર થાય. એના કારણે છે ને ઘરની અંદર 4-5 દી તંગ વાતાવરણ. બરાબર. ત્યાં સુધી તંગ રહે કે આપણને ઓલું થવા. બરાબર. સિચ્યુએશન આવ્યા કરવાનું. ના એટલે ઘરે એમ કહી દેવું જોઈએ કે તમારે ડાયરેક્ટ મને કહેવાની જરૂર જ નથી. તમે તો વડીલ છો, તમે આપણા ઘરના જ છો, બહુ મોટા વ્યક્તિ છો, તો તમારે જે હેન્ડલ કરવાનું મને કહેવાની શું જરૂર હોય? તમને એમ લાગે કે આવી રીતે કરવાનું છે તો એવી રીતે. એટલે હું થોડોક તમે એને આગળ કરો ને તો એને માન મળે, સન્માન મળે. અને બીજું તમને જે ફરિયાદ કરવાની જે ટેવ હોય ને એ છોડી દે પછી. કે આમાં ફરિયાદ નહીં, એમ કે તમે જ બે જણાનો વ્યવહાર છે, તમારે જ બે જણાને સોલ્વ કરવાનો. એમાં હું કોણ વચ્ચે પડવું? તમારે જ કરવાનું છે ને. તમે સમજીને જે નિર્ણય કરો એ કરો તમે. એમ હવે આમ રેર થઈ ગયું. સારું કહેવાય. પ્રવચન પાછું ઘરે આમ ચાલુ. બરાબર. સ્પીકરમાં ચાલુ. બરાબર. બધા સાંભળો. અચ્છા. આમ એમાં કેવું હોય કે તમે ભગવાનને પ્રાર્થના કરો ને એ બધી સારી વસ્તુ છે, પણ તમારે એવી ટ્રાય કરવી જોઈએ ફેક્ટ શું છે. ફેક્ટ એટલે હકીકત શું છે. તમારે નિર્ણય કરવામાં બહુ આસાન થઈ જાય ફેક્ટને ન સમજીને. કાલે અમે ઓલા આપણે શું કહેવાય પડદાનું અમે કરતા હતા. પડદાને અમે માપ લઈ ના એટલે માપ લેવાનું કહેતા હતા. તો જે શીતલભાઈ હતા એ કે આમ થાય તેમ થાય ઓલું થાય, એને આમ થશે. મેં કીધું એને જે થાય એ ત્યારની વાત છે. આપણને જે માપ દીધું છે, માપ ફેક્ટ એટલે માપ હતું, માપ પ્રમાણે આપણે પડદા એને આપી શકીએ છીએ કે નહીં, પેલા માપ લ્યો. તમે બીજી વાત ના કરો, બીજી વાતને આપણે કરવાની જરૂર નથી. તમે ખાલી આટલું કરો કે આપણો જે માપ ઈ કહે છે એ માપ પ્રમાણે આપણે છે કે નથી. હવે એને ઈ પેલા એટલો હોહાપો કર્યો કે એને આમ થશે. એને આમ થાય એ આપણો પ્રશ્ન નથી. આપણે ઈ જે માપ કે છે એ પ્રમાણે છે કે નહીં આપણી આગળ, તો એને કામનું થાય. બસ તો માપો, બીજું કઈ કરવું નથી. એટલે ફેક્ટ જયારે તમને જીવનનું ફેક્ટ જયારે દેખાય ને ત્યારે બીજી બધી વાતો વ્યર્થ લાગે કે ભાઈ એને શું જરૂર છે. આ વસ્તુ આટલું જ છે, આમાં તો વસ્તુ આટલું જ છે. એટલે ફેક્ટ હોય ને એને સમજવાની ટ્રાય કરશો એટલે તમને માનો કે અત્યારની સિચ્યુએશનમાં શું છે, હકીકત શું છે, એ હકીકતને તમે જેટલા અંશમાં યથાર્થ રીતે જાણી શકશો ને એટલા અંશમાં તમે નિર્ણય કરો બહુ. એટલે અત્યારે આપણો પ્રશ્ન એવો હોય કે યથાર્થ શું છે એટલે હકીકતમાં શું છે એ આપણને ખબર નથી પડતી. એ ટ્રાય કરવાની, ઓબ્જેક્ટિવલી જોવાની કે આ પ્રશ્નમાં શું પડેલું છે. કોઈના પક્ષની વાત નથી અહીંયા, પ્રશ્ન શું છે બસ એટલો જ. પ્રશ્ન સમજાઈ જાય ને એટલે તમે જવાબ આપી શકશો. એટલે તમારે પ્રાર્થના નહીં કરવી પડે, તમને ખ્યાલ આવી જાય કે પ્રશ્ન આ છે એનો આ ઉકેલ આ છે. એમાં શું થાય, આપણે પરિસ્થિતિ ઘટનામાં પ્રેજ્યુડાઇસ થી વર્તવા માંડી આપણા મુજબ,
પરિસ્થિતિને સમજવાની ટ્રાય એક બાજુ રહી ગઈ. આપણે કોઈ પક્ષમાં હોય, માનો કે આમ પક્ષ હોય કે આમ પક્ષ હોય, આપણે કોઈનો પક્ષ જ નથી જોતો, કોઈ પક્ષ નથી જોતો. જે સત્ય ફેક્ટ હોય એને સ્વીકારવું છે, એ ટાઈપની વસ્તુ. એટલે પક્ષ તમે લેતા હો તો ફેક્ટ ને ન જોઈ શકો, પક્ષ કોઈનો નહીં લેવાનો. અને આપણે એવી રીત ગોતવાની છે કે એને સન્માન મળી જાય, જેને આપણે સમજાવી છે એને સન્માન મળી જાય, રિસ્પેક્ટ મળી જાય, કેર મળી જાય, એટલે એને સંતોષ થઈ જાય કે આપણને કેટલી સારી રીતે વર્તન કર્યું એ રીતે. એટલે એ રીત ગોતવાની છે કે એને એવો અહેસાસ થાય કે આ મને માન આપે છે, સન્માન કરે છે, એટલે તમારા શબ્દની કિંમત થાય પછી. પછી આમ આપણે વિષય સબ્જેક્ટ ભણાવતો હોય તો પેલા હું ખાલી આમ ભણાવતો ને એ બાળકોને સમજાય જાય ને એ પ્રયત્ન કરતો. હવે ધારો કે હું ગઈકાલે એક મુદ્દો ભણાવતો હતો ધ્વનિ વિશે, સાઉન્ડ વિશે. તો એની અંદર જે સાઉન્ડ છે એની અંદર આવૃત્તિ આવી કે તરંગ લંબાઈ આવી. એ તરંગ લંબાઈ છે તો એની તરંગ લંબાઈ વચ્ચે તે અવરોધ આવે. હું અહીંથી બોલું છું તો અહીંથી આટલો આવ્યું તો અહીંથી પાછો અવરોધ છે. આશીષભાઈ બેઠા અવરોધ સ્વરૂપ છે, દિવાલ છે અવરોધ, પછી પાસે એક પાછી આવૃત્તિ આવી. એવી રીતે એમ કરીને એમાં વચ્ચે અવરોધ આવે. બરાબર. વચ્ચે આવી ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે. બરાબર. પરફેક્ટ સમજાય આપણને. બરાબર. સત્સંગ આપણે અહીંયા સમજીએ છીએ એના માધ્યમથી આપણને ખબર પડી કે તરંગ લંબાઈ કોને કહેવાય. બરાબર. ઓલું ગોખેલું હોય ના એટલે આ અન્ડરસ્ટેન્ડ કરવાની તમે જેટલી ટ્રાય કરો ને, અન્ડરસ્ટેન્ડ કરવાની ટ્રાય કરો ને, એટલું તમે તમને એના દ્રષ્ટાંતો ને એ તમારા આગળ આવે, પણ તમે એને અન્ડરસ્ટેન્ડ કરતા હો તો એ સાચી વાત છે. અને કોઈ પણ વિષય આપણે જયારે સમજાવો છે ત્યારે એમ અંદર રાખવાનું કે બહુ ઊંડાઈથી સમજાવો છે, એને આપણે પેલા ઊંડાઈથી સમજવો છે, પછી એને સમજાવો છે. હમણાં જ અમારે પેઇન બોડી ઉપર વાત ચાલતી હતી. પછી પેઇન બોડી ઉપર મેં કીધું એમ નહીં, આપણે આ પેઇન બોડીને બરાબર વ્યવસ્થિત સમજવું છે, એમ નથી કરવું. હાલો કાઢો શું કોણ એકાર્ટ ઓલે પેઇન બોડી એટલે ઓલો ચેટ જીપીટી માંથી કાઢ્યું તો બસ એના મુદ્દા મળી ગયા આપણને, શું કહેવાય આ પેઇન બોડીના મુદ્દા મળી ગયા. એટલે આપણે કોઈ વસ્તુને આપણે જયારે સમજાવવા માંગીએ છીએ ત્યારે આપણે એને ડીપથી સમજવું છે એમ આ રીતે. અને ચેટ જીપીટીમાં તો ઘણું આવે, પણ તમે એને પાછું એમાંથી કેટલું વર્ક લેવો એ લઈ લેવાનું પાછું આ રીતે. કારણ કે એ ચેટ જીપીટી તો બધાનું ભેગું કરીને કહે એમ. સવાલનો જવાબ છે ને એ બહુ મહત્વનો નથી. અચ્છા પણ સવાલની તીવ્રતા મહત્વની છે. સવાલને તમે સમજી જાઓ ને એટલે જવાબ થઈ જાય. એટલે જવાબની ઉત્સુકતા રાખવા કરતા પ્રશ્નને સમજવાનું રાખવું જોઈએ એમ કહેવાનો જે સંદર્ભ છે. પ્રશ્ન તમને સમજાઈ ગયો તો વાત પૂરી થઈ ગઈ. તમારું સ્કૂટર ઓલું શું કહેવાય બંધ થઈ ગયું છે તો ક્યાં કરંટ નથી આવતો, પેટ્રોલ નથી, તમે પ્રશ્ન ઉપર ફોકસ કરો છો, જવાબ ઉપર નહીં. જોવો છો પેટ્રોલ કે છે બરાબર, ઓલું કરંટ ઓની અંદર બરાબર આવે છે તો કે એટલે તમે પ્રશ્ન, અને જેવો તમને ખ્યાલ આવે કે અહીંયા પ્રશ્ન છે એટલે ઉકલી ગયો જવાબ એમ. એક સંદર્ભ આપના શ્રી મુખે અત્યારે થયો અને હજી એક સંદર્ભ એવો થાય ભગવાન કે જો તીવ્રતમ રીતે અંદરથી સવાલ ઉઠશે, એને ઉત્કંઠા થઈ કે આ વિષય ઉપર મારે કંઈક જાણવું છે, અને એને રીલ જો એની સામે સવાલ મૂકી દીધો તો હવે એ આખું અસ્તિત્વ કામે લાગ્યું અને એ ગમે ત્યાંથી થઈ અને એ વસ્તુ એની સામે લઈ આવશે અને બહુ અદ્યતન સ્વરૂપમાં લઈ આવશે. જેવી એની જિજ્ઞાસા છે ને એવા સ્વરૂપમાં એ ગમે ત્યાંથી એને જવાબ આપશે. એટલે તમારો મુદ્દો એ છે કે એની અંદર પ્રેમ જોઈશે. પ્રશ્નને સમજવા માટેનો તમે જે વાત કરો છો, સમજવા માટેનો પ્રેમ જોઈશે. એટલે એ તમારી વાત સાચી છે. પ્રેમ એટલે તીવ્રતા, પ્રેમ એટલે તીવ્રતા કે આ પ્રશ્ન સમજવો જ છે એમ. એટલે પ્રેમ એની મુખ્ય બાબત છે, તીવ્રતા, પ્રેમની તીવ્રતા. અને
એના બીજા ભાગની અંદર એમ છે કે હવે તમારે કેટલી તીવ્રતા છે એટલી વેઇટ કરવાની છે, અને બીજું થોડીક જાગૃતિ રાખીને યાદ રાખવાનું હતું કે અમારા સવાલનો જવાબ આવ્યો છે. બરાબર પણ જો પછી ત્યાં બેહોશીની અંદર ગયા તો એ જવાબ આવીને વયો ગયો તો તમને ખબર નથી રહેતી. બરાબર. પણ આમ તો એક કૃપા છે કે તીવ્રતા પેદા થઈ તો એ જવાબ તો તમને ખ્યાલ આવે કે આમ જ વાત હતી એમ. હા ના, તીવ્રતામાં શું થાય, જવાબ તો તમને ક્યાંકથી જડી જતો હોય, પણ એ વખતે તમારી જાગૃતિ ન હોય તો તમને ખ્યાલ ન આવે કે જવાબ મળ્યો કે ન મળ્યો. એ બતાવે. અને ત્રીજા ખંડમાં એમ કે છે ભગવાન કે લગભગ સવાલનો જે જવાબ છે એ વર્બલ હોય જ ન શકે, એટલે શાબ્દિક ન હોઈ શકે. એ પોઈન્ટ છે. આ છે ને, એ પોઈન્ટ છે, એના ઉપર આપણે થોડીક વાત કરીએ. બરાબર છે, લખ્યો જ ટ્રાય કરો. બહુ સરસ છે આ. શું કામ એને નથી એમ કહી શકते કઈ? બોલો જી. એ એવું છે, માનો કે કોઈને કઈક પ્રશ્ન થયો તો હવે એનું સોલ્યુશન કઈ શબ્દોમાં નથી પડેલું. એનું સોલ્યુશન શેમાં હોઈ શકે? તો કે અવસ્થામાં હોઈ શકે, ઘટનામાં હોઈ શકે, દર્શનમાં હોઈ શકે, એવી રીતે એની સામે આવશે. છતાં હવે આપને કઈ આમાં કઈ જે કેવું હોય. એટલે વર્બલાઇઝેશન અને એક્સપિરિયન્સ. દાખલા તરીકે મને તમે કંઈક બોલ્યા અને મને દુઃખ થયું, ઇફેક્ટ છે. વર્બલાઇઝેશન છે એ એના વિશેની ધારણા છે. એટલે બે સ્ટેજ છે કોઈ પણ એક્સપિરિયન્સ જીવનનો, ઉદાસીનતાનો, ખુશીનો, ગમે તે ઇફેક્ટ છે, અને એનું વર્બલાઇઝેશન જે છે, એટલે આપણે ફેક્ચ્યુઅલ, એટલે જે વર્બલાઇઝેશન વગરની જે સ્થિતિ છે ને, દાખલા તરીકે અત્યારે દુઃખ થઈ રહ્યું છે, તો આ જે દુઃખ થઈ રહ્યું છે એ ફેક્ટ છે. હવે આ ફેક્ટની સામે આવવાનું છે. હવે આમાં વર્બલાઇઝેશનની જરૂરત નથી. આ વર્બલાઇઝેશન છે ઈ જે અનુભવ કરે છે અને જેનો અનુભવ થાય છે એ બેને આમને સામને આવવા દેતા નથી, ઓલું વચ્ચે ઘૂસી જાય છે. એ ટાઈપની વાત. એટલે હંમેશા ના, એટલે કોઈ પણ એક્સપિરિયન્સ આપણા જીવનનો થાય છે ને, ત્યારે આપણને ટેવ એવી કરવામાં આવી, વિચારવાની ટેવ પાડવામાં આવી છે. અને આની અંદર એક મહત્વનો પોઈન્ટ એક છે કે એટેન્શન નામની વસ્તુ છે ને, એટેન્શન, એને તમે જેટલો વિચારવાને બદલે એટેન્શન તમે રાખવાની ટ્રાય જેટલી કરશો ને, પ્રશ્ન જ્યારે આવે ત્યારે એટેન્શન ને તમે જેટલું જીવંત રાખશો ને, એટેન્શન જવાબ આપશે. એટેન્શન પોતે જ જવાબ આપશે. એટલે એક્સપિરિયન્સ અને એટેન્શન બેની વચ્ચે બીજું કઈ ન હોવું. અને આપણા જીવનની અંદર તો કોઈ વસ્તુ ડાયરેક્ટ છે જ નહીં, વર્બલાઇઝેશન જ છે. એટલે વર્બલાઇઝેશન માણસને ગુમરાહ કરવાની એક પ્રક્રિયા છે. આમ ભગવાન અંદરનું જે જગત છે એની એક લિપિ, એની ભાષા, એની સંજ્ઞાઓ અલગ જ છે, અને આ બહારનું જે લૌકિક છે એ આખું અલગ છે. એટલે આ બે સાથે હોય જ ન શકે. એટલે ફરીથી બોલો તો. અંદરનું જે જગત છે, જેને એક્સપિરિયન્સીસ થાય છે, જે મૌનની ભાષા છે, જેને આમાં આ બધું એની અંદર છે જ નહીં. બરાબર. એનું અલગ જ હાલે છે તંત્ર આખું, અને બહારનું જે જગત છે એનું તંત્ર બિલકુલ અલગ છે. આ બે ના આમ ભેગું થાય એમ જ નથી. એટલે એને આપણે એવી રીતે મૂકી શકીએ કે એક વર્બલાઇઝેશન નું જગત છે, એક ફેક્ટ નું જગત છે. એટલે વર્બલાઇઝેશન નું એક જગત છે, એક ફેક્ટ નું જગત છે, ને એક ટ્રુથ નું જગત છે. હવે જે આપણે ફેક્ટ છે ને, એને જેટલા અંશમાં તમે એટલે તમે વર્બલાઇઝેશન ને એક બાજુ મૂકી દો અને ફેક્ટ માટે હકીકત જે છે ઈ, અને તમે બે જણા સામને સામને આવી જાઓ એટલે ફેક્ટ છે એ સમજાશે, અને ફેક્ટ જો સમજાશે તો તમારી ગતિ ટ્રુથ તરફ જશે. એટલે આ 3 સ્ટેપ છે ને. વર્બલાઇઝેશન છે એ એક સેન્સથી પર્સનાલિટી ગણો, અને એસેન્સ ગણો, અને સત્ય ગણો એમ. એટલે આમ ફેક્ટ ને ટ્રુથ બાજુની જે જર્ની થવી જોઈએ ને, એની વચ્ચેની દિવાલ ઈ જ આ વર્બલાઇઝેશન છે. વર્બલાઇઝેશન છે. એટલે આપણને તો હંમેશા નાનપણથી આ ટેવ, તમારે વિચારવાનું છે, તમારે વિચારવાનું છે, તમારે વિચારવાનું, તમારે સ્મૃતિ, એટલે જે ભણવાનું છે સ્મૃતિનું જ છે.
તો તમારે સ્મૃતિ એટલે વિચારવાનું જ છે, એટલે શબ્દનું જ મહત્વ થઈ ગયું. એટલે આપણી ભૂખ, આપણી તરસ, એકચ્યુઅલ ભૂખને કોઈ દી આપણે જોઈ નથી. એટલે ભૂખ લાગી છે અને ભૂખ ને આપણે સાક્ષાત્કાર કર્યો એવું નથી. ભૂખ પછીના વર્બલાઇઝેશન એટલે એકચ્યુઅલ જે વસ્તુ ફેક્ટ વાળી જેટલી વસ્તુ છે એની સામે ક્યારે આવતા જ નથી. અને આ આપણને ખબર પડવી જોઈએ. દુઃખ લાગે, સુખ લાગે, સારું લાગે, ખરાબ લાગે, એ બધી વસ્તુ જે અંદર થતી હોય ત્યારે વર્બલાઇઝેશન વગરની છે અને એને વર્બલાઇઝેશન કરવામાં આવે છે. એટલે માણસ જાત છે એ સત્ય આગળ ન જઈ શકે એના માટે વર્બલાઇઝેશન બહુ મોટું ફેક્ટર છે, એ જઈ જ નથી. અને વિષાદ ને રૂંધતું પરિબળ પણ આ જ છે. કારણ કે એને આમ જવાનો દે ત્યાં સુધી વિષાદ જન્મે નહીં. વર્બલાઇઝેશન એક ભ્રમણા પેદા કરે છે કે મને સમજ થાય છે. આ વર્બલાઇઝેશન ને તો એટલું બધું મૂલ્યવાન છે લાગે ને, કોઈક સંતનું તમે વચન સાંભળતા હો ને તમારી અંદર કંઈક અર્થ, એટલે એ અર્થ તો હાવ બૌદ્ધિક જ હોય, પણ તમને એવું લાગે કંઈક અન્ડરસ્ટેન્ડ થઈ ગયું. એટલે એ બે વચ્ચેનો પણ ભેદ કરવા જેવો છે કે આ તમને અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ, સ્મૃતિના વિભાગમાંથી એક સારો અર્થ ગોતીને મૂક્યો કે એકચ્યુઅલ જે જોનાર છે એને આપ્યો જવાબ. એમ ભગવાન ડિફરન્ટ કરો તો બહુ અઘરો. હે એટલે તમે આ એટેન્શન, પ્રેઝન્ટ મોમેન્ટ, અવેરનેસ એને જીવંત રાખવાની જેટલી ટ્રાય કરશો ને પછી એ જેને આ રીતે જવાબ આપશે. તમારે ટ્રાય આખો દિવસ એ કરવાની છે કે આ પ્રેઝન્ટ મોમેન્ટ, અવેરનેસ એને જેટલી બને એટલી રાખવા માટેનો પ્રયત્ન કરવાનો. વિચારવાનો પ્રયાસ જ નથી કરવાનો. તમે છો ને પરિસ્થિતિ છે, બસ બીજું કોઈ છે. પછી તો છે ને અંદર ફ્લેશ ત્યાં રાખે, હાલતા ચાલતા ખાતા પીતા બધા ફ્લેશ કોઈ વાવે. માનો કે તમે અત્યારે મને કંઈક કીધું એટલે અત્યારે મને કંઈ ખબર ન પડી, પણ થોડી વાર પછી અડધી કલાક પછી, થોડીક સમય પછી અથવા કલાક પછી સ્ટ્રાઇક થયું કે એનો પ્રશ્નનો મૂળમાં આ હતું. હવે એ મેં વિચાર્યું નથી, પણ એ વસ્તુ બસ ફ્લેશ થઈ ગઈ. હવે એ અંદર તમે, એટલે એમ કે છે ને કે સત્યને તમે ધારણ કરો તો સત્ય તમને ધારણ કરે, ધર્મને તમે ધારણ કરો તો ધર્મ તમને ધારણ કરે. તો તમે ખાલી આ પ્રયાસ કરો છો, પછી ઈ આપણને જવાબ દીધા રાખે એ રીતે. એટલે આપણે ફેક્ચ્યુઅલ જગતને કોઈ દી જોતા જ નથી. કંઈક સુધારો વધારો કરવા જાય છે ફેક્ચ્યુઅલ વર્લ્ડની અંદર. આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, આ ઠીક છે, નથી ઠીક, એમ કરીને. એટલે જે છે એ છે અને જે છે એમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં, ત્યાંથી તમારે ચાલુ કરવાનું. આ ફેરફાર કરવાની જે વસ્તુ આપણી અંદર, આપણે આજુબાજુના લોકોને જે આપણે ઠીકઠાક કરવા નીકળી જાય છે ને એ બરાબર નથી. આમ એ ઇમ્પોસિબલ છે. આમ એકચ્યુઅલ વર્લ્ડની પ્રવેશ માટે એક્સેપ્ટન્સ જ એનો એક રસ્તો છે. આમ એટલે એક્સેપ્ટ જે છે એ છે. હા હા મારે ફેરફાર નથી કરવો અત્યારે. દર્શનની ભૂમિકા. હા એમ જ છે. પણ ઈ તમે ગમે એટલું ફેકને તમે આમ સ્વીકારવા જાવ પણ ના પાડશે, અંદરથી ના આવશે. પેરિફેરિયલ ગેસ કે અંદરથી એનો વિરોધ હોય કે વર્સેસ છે, આ મંજૂર નથી. ના એટલે આપણને પાછો ડર હોય કે ફેક્ટ માટે કંઈક કહેવા જાશું તો સંઘર્ષ થઈ જશે. માનો કે ફેક્ટ માટે ના, એટલે ફેક્ટ માટે તમે કહી શકો છો, પણ કહેવાની જે રીત છે ને એ તમારે પ્રેમથી ગોતવી પડે. કોઈને ઇન્જરી ન થાય, કાંઈ ન થાય, અને કહેવાઈ જાય અને કોમ્યુનિકેશન થઈ જાય ને એ બધી વસ્તુ તમારે પ્રેમનું તત્વ હોય તો ગોતશે, નકર નહીં ગોતે. એટલે ફેક તમે ગમે તમે ટ્રાય કરજો, ફેક કોઈ દી સ્વીકારાશે નહીં. ફેકને સ્વીકારવું એ તો બહુ મોટી વાત થઈ ગઈ. ફેકને જેવું સ્વીકારો ને સત્યની વધારે નજીક વયા ગયા. સત્ય છે એની વધારે નજીક વયા ગયા.
ફેક્ટ સંતનું હોય ને તોય આપણે એનો વાંધો કરી, ફેક્ટ સંતનું હોય તોય આપણે વાંધો કરી કે એને આમ કરતા આમ કર્યું હોત તો બરાબર હતું. તો તમે વિચાર કરો, ફેક્ટ ને આપણે એટલું બદલવા માંગી છે ને આપણા ઉપર આપણો એટલો બધો ભરોસો છે કે સંત બદલાઈ જાય, આ જગ્યાએ એ ભૂલ કરે છે અને ઈ બદલાઈ જાય, ઈ ટાઈપનો અંદરનું ફેક્ટ સ્વીકારાય નહીં. જ્યારે આપણને નાનકડી હરખી ઇન્જરી થઈ હોય ને ત્યારે પછી એ પક્ષ છે એ સંતનો ન લે, ઈવો ન લે પોતાનો. એટલે તમે વિચાર કરો કે આપણે જેને જ્ઞાન થયું છે એના જ્ઞાનને ચેલેન્જ કરી છે કે એના જ્ઞાનમાં આટલું ફેરફાર કરવો છે. એટલે એ જગ્યાએ આપણે ખોટા છીએ ઈ એક્સેપ્ટ કરવા તૈયાર નથી હોતા આપણે. ભગવાન એમ લાગે આ મશીનની બનાવટ જ એ ટાઈપની છે. હા, એ ટાઈપની છે. કે માનો કે ઈ સહન કરવાનું એની માત્રા છે. હા, એ અમુક માત્રામાં સહન કરે અને પછી સીધું બંધ પોકારે ત્યાંથી, એ પછી ગમે હોય. હા, એ હચે વિપ્લવ કરી દે, બળવો કરી દે. હા હા, એ હચે એમ જ છે. અને સપ્રેશન થતું એટલું કરી લે પેલા, હા, પછી એને છોડીને એનો મત આવી જાય કે ના મારો મત ઈ જ સાચો છે. સપ્રેશન કરે, બફરો મૂકે. દાખલા તરીકે તમારે ક્રાંતિ કરવી હોય ને તો તમે બફર ન મૂકો તો ક્રાંતિ કરવી પડે. બફર કે જસ્ટિફાઈ ન કરો તો તમારે કઈ ને કઈ એક્શન લેવું પડે અને એક્શન છે એ અઘરું હોય તો હવે વચ્ચેનો રસ્તો કરે આ એમ એ રીતે. ભગવાન આમ એકવાર ઓબ્ઝર્વેશનમાં મને એવું આવેલું કે આ જે રીતે ઇમેજ દાખલ થઈ જાય છે ને એ આપણને ખબર હોય કે ન હોય, એની રીતે એની બધી ગોઠવણ જ હાલતી હોય, એની ગોઠવણ અને એના સમયે પ્રગટ થઈ જાય. અત્યારે એમ લાગે પ્રગટ થવા જેવું નતું, ઘડીક રહીને થાય, પછી થાય, પછી થાય, પછી થાય. પણ એ એનું કામ તો કરે છે. હા, એટલે એને પક્ષ એનો લેવાનો હોય, એને પોતાની પાછું પોતાનું ખરાબ ન લાગે, પોતે પોતાના નજરમાં નો નીચો પડી જાય એવી રીતે એને કારણો ગોતવાના હોય. સોલિડ ચાલાકી હોય પોતાની એક રીત છે, પોતાની એક ચાલાકી. હા ના, એની રચનાની તમે જ્યાં લગીન જાણો નહીં ને, એટલે એની રચના જ્યાં લગીન તમને જણાય નહીં ને ત્યાં લગીન એ ચૈત્ર રાખે આપણને. ફેક્ટમાં જગતમાં પ્રવેશવા માટે ઇમેજને એને ડિફેન્સ સિસ્ટમને ઓલી કરવી પડે ને, એટલે એનો સાક્ષાત્કાર કરવો પડે ને. ઇમેજ તો છેલ્લે આવે, પણ જે વસ્તુ અત્યારે પ્રગટ થઈ છે એની સામે તમે આવો છો કે વિચાર આવે છે? અચ્છા, વિચાર આવે છે તો વિચારથી જુદા પડી શકો છો. એટલે હવે વિચાર એના અગેન્સ્ટમાં જેવી પરિસ્થિતિ આવી એના અગેન્સ્ટમાં વિચાર ચાલુ થઈ જાય. વિચાર છે એ આપણી અન્ડરસ્ટેન્ડિંગને અટકાવે છે. અત્યારે જે છે એ આ છે, સામે છે એ છે, અને કાલનો ભૂતકાળનો વિચાર છે એ પોતાની રીતે મેળવવા માંગે છે ને. તો હવે આ તો દેખાવાનું જ નથી. ભૂતકાળનો એક વિચાર છે અને આમ જોઈ તો ભૂતકાળના બધા વિચાર ઇન્ટરનલ કન્સિડરેશન માંથી જ આવેલા હોય, એને ઇન્ટરનલ કન્સિડરેશન માટે જ ઉભા કરેલા હોય. હું બરાબર છું એના માટે. એટલે ફેકની સામે આવવા માટેના પેલા પૂર્વ ભૂમિકા એ છે કે તમારી હાજરી, પ્રેઝન્સ હોય ને, એમાં શું થાય, કોઈ પણ ઘટના ઘટશે ત્યારે તમે કોણ છો, સ્મૃતિ છો કે હોવાપણું છો, આ તમારે સિદ્ધ કરવાનું, બીજા કોઈ સિદ્ધ નહીં કરી શકે. તમે આખો દિવસ અભ્યાસ કરેલો હશે હોવાપણાનો તો હોવાપણું આવશે, અને તમે સ્મૃતિ રૂપે આખો દિવસ છો તો સ્મૃતિ જવાબ આપશે. હવે તમારે ચોઈસ છે કે તમારે શું કરવું. એટલે આપણા સબકોન્શિયસ ની અંદર ગમે એમ કરીને હોવાપણાને નાખી દેવાનું છે, પ્રેઝન્ટ મોમેન્ટને નાખી દેવાની.
સબકોન્શિયસની. એટલે આપણું હોવું છે એ ઓલું થઈ જાય, સ્મૃતિ ન રહે. અત્યારે આપણું હોવું સ્મૃતિ છે, એટલે જવાબ તો સ્મૃતિ જ આપશે. પણ એ ચોર ચોરી કરતો હોય ને પકડી લ્યો તો તમને મજા આવે. પછી એ લુચ્ચાઈ કરતું હોય, કપટ કરતું હોય ને તમે પકડી લ્યો એટલે પછી એ આગળ ન જાય. પછી તમને સમજાઈ જાય કે આપણે ક્યાં ખોટા છે. અમે આને એક નવું એક્ઝામ્પલ આપેલું. હા હા. કે ચકલીમાંથી કાગડો બનતો હોય ને ત્યારે ન્યાય એને પકડી લેવું પડે. તો કાગડો બની ગયા પછી તો આપણે બધી ખબર પડે, પછી નકામું પડી જાય. બરાબર બરાબર. એટલે કોઈ વસ્તુ પોતાના ઓરિજિનલ સ્વરૂપમાંથી પલટાઈ જતી હોય. ઈ ક્ષણે ત્યાં એટલું આપણે કામ કરી શકીએ કે આપણી ભૂલ આખા દિવસ દરમિયાન ક્યાં ક્યાં વારે વારે થાય છે એ આપણે કરી શકીએ. એ એક મહત્વની વસ્તુ આખા દિવસ દરમિયાન આપણા જ્યાં જ્યાં ભૂલ થતી હોય. મેમરીના ડિપાર્ટમેન્ટમાં આપણે રહેશું ને તો નેગેટિવિટી આવ્યા વગર નહીં રહે. પોઝિટિવિટીને જાળવવી હોય તો બહુ કેર કરવી પડે તમારે. કોઈ પણ પ્રસંગ બને એ તરત જ રીતે આપણી અંદરનો જે સાયકોલોજી છે એ કન્વર્ટ કરવા માંગે છે નેગેટિવિટીમાં. તો આ નેગેટિવિટીમાં કન્વર્ટ કરવાની એની હેબિટ છે, એને આપણે બ્રેક કરી શકીએ કે નહીં. પોઝિટિવનેસ છે, આપણો રિસ્પોન્સ પોઝિટિવનેસમાંથી જ આવવો જોઈએ. એમ રીતે અને અંદરની ઊંડાઈ ત્યારે પકડાય કે તમે વિચારમાં હો ને એટલે તમે નાના માણસ છો. વિચારમાં હો તો નાના માણસ છો, કઈ ખબર ન પડે. તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં છો તો તમે મોટા માણસ થવાની, એટલે તમારું બીઈંગ છે એ ડેવલપ થવાની શક્યતા છે. એટલે એમાં શું થાય, તમારી હાજરી છે ને એની અંદર એવી તાકાત છે કે એ કોઈ પણ પરિસ્થિતિને સેન્સિંગ કરી શકે એમ છે, સમજી જાય અંદરથી, શબ્દ વગર. એ ટાઈપની વસ્તુ છે. એટલે આપણી અંદર ડાપણ પ્રગટ કરવું હોય તો વિચારને પ્રગટ નહીં થવા દેવાનું, ફેકને પ્રગટ થવા દઉં. ફેક શું છે? અત્યારનું ફેક શું છે? જેટલા અંશમાં તમે ફેકને સમજી શકશો ને એટલા અંશમાં તમે જે પ્રત્યુત્તર યોગ્ય રીતે આપી શકશો, નકર નહીં આપી શકો. એમાં શું આ શક્તિ જાણવા જેવી છે કે જે અંદર પ્રેઝન્ટ મોમેન્ટમાં રહીએ છીએ એની આગળ કેટલી બધી અમાપ શક્તિ છે, જોઈ શકે છે, સમજી. અને અત્યારે આપણને ખબર હોય ન હોય ખબર નહીં, પણ અત્યારે જે સમજે છે એ તો શબ્દ વગરની હસ્તી છે. એ સમજે છે, જે સમજે છે કાંઈ પણ અત્યારે સમજે છે ને તો એ ન્યાથી જ સમજે છે, પણ આપણે એની સમજ નથી. માનો કે અત્યારે ભલે શબ્દ ને વિચાર હાલતા હોય, પણ એ શબ્દ વિચારની અંદર જે પ્રગટ કંઈક થઈ રહ્યું છે ને અંદર અન્ડરસ્ટેન્ડ થાય છે, તો એ અન્ડરસ્ટેન્ડિંગ જે થાય છે એ આના થ્રુ જ થાય છે. આ ન હોય તો અન્ડરસ્ટેન્ડિંગ ન થાય. એટલે શબ્દ અને વિચાર વગર જ એ તો સમજે છે. આપણને એમ લાગે છે કે આપણે શબ્દ અને વિચારથી સમજી છીએ, એવું નથી. એ એમને એમ સમજે છે, પણ આપણું ધ્યાન એના ઉપર નથી કે એમને એમ સમજે છે શબ્દ અને વિચાર વગર. માનો કે મારી અંદર આવો સારો વિચાર આવ્યો અથવા ખરાબ વિચાર આવ્યો, એ ખબર કેવી રીતે પડે? ખબર કેવી રીતે પડે? આ તો આપણે મારો કરીને શબ્દ વાપરી છે, એટલે ઓમ યંત્રની અંદર આપોઆપ આવ્યો છે. પણ એ સારો ખરાબ એ જે વિચારોની ઓળખ તો સારો અને નરસો તો સ્મૃતિનું માળખું કરે છે. સારો અને નરસો, પણ સારો અને નરસો છે એનો પ્રકાશ કરે છે ને એ આ છે.
એટેન્શન છે. એટલે સારો નર્સો નું વેરિફિકેશન કરે છે પ્રકૃતિ, અને સારા નર્સાની જે એને એની પોતાની રીતે રિકોગ્નાઇઝ કર્યું આ સારું અથવા ખરાબ, એ સારું અને ખરાબ જે પટલ ઉપર આવ્યું ને પટલને પ્રકાશ કરે છે તમારું એટેન્શન. એટલે આ બે વચ્ચેનો ફરક સમજવા જો. એ જે આધાર લે એ ડેટાનો આધાર લે છે. પ્રકૃતિ ખાલી મેસેજ પ્રકૃતિને આપવાનો છે. કોઈ પણ મેસેજ અંદર કોઈ પણ ઘટના થાય એટલે મેસેજ મન આપશે, અને એના પોતાના સ્વાર્થના કેન્દ્રમાંથી જ આપશે. તો એને આપવાનો છે આ જગ્યાએથી જ, અને આને જવાબ દેવાનો છે. એટલે આને જાણ જે થાય છે એ એટેન્શન અવેરનેસ તમે જે કહો એના દ્વારા થવાની છે, અને એ શબ્દ વગરનું છે. એટલે સ્ક્રીન ઉપર તમારે એને મેસેજ આપી દીધા, બરાબર છે, બરાબર નથી, આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, જે બધું કહી દીધું. હવે એ મેસેજો છે, એટેન્શન એની આઈડેન્ટિફાઈ થઈ જાય છે, ખાલી સમજી જાય. એટલે એને ખબર થાય છે કે આ છે આમ, પણ એની આઈડેન્ટિફાઈ થઈ જશે. એટલે બે વિભાગ નથી થઈ શકતા કે આ વિભાગ આવ્યો હતો એ પ્રકૃતિમાંથી આવ્યો હતો, અને આ વિભાગ આવ્યો હતો એ એટેન્શન નામના તત્વમાંથી, ભાન નામનો તત્વ હતું એમાંથી આવ્યો હતો. એ બે વિભાગ નથી કરી શકતા. એટલે બાયોલોજીકલ વિભાગ એટલો બધો છે કે એને સતત રીતે તમને મેસેજ આપવાના છે, ગમા અણગમા, રાગ દ્વેષ, આવું હોવું જોઈએ, આવું ન હોવું જોઈએ, સતત રીતે મેસેજ આપશે, અને મેસેજનો પ્રકાશ કરશે આ એટેન્શન. પણ એ એટેન્શન એની આઈડેન્ટિફાઈ થઈ જશે, એ પ્રોબ્લેમ છે. એ તો ભગવાન કેટલું ઝીણું કહેવાય કે કઈક અંદર ડેટા આવ્યો, હવે એની તાત્કાલિક જૂનો ડેટા પડ્યો છે, એની યાર મેચ થઈ જાય પ્રોસેસિંગ કરીને, અને કાયમ કહી દે કે સારો છે, કા કહી દે ખરાબ છે. અને કેટલું એટલે એની લાચારી કેવી કે એને જે ડેટા અંદર નાખેલા હોય એ પ્રમાણે જ કરવું પડશે, બીજી કોઈ રીતે કરી નહીં શકે. ભગવાન એટેન્શન સામે તો સારું ખરાબ કાંઈ છે ને, એને તો ખાલી ના. એટલે એટેન્શન અત્યારે આપણે એટેન્શન શું કામ બોલી છીએ કે ઓમ અવેરનેસ જોઈ. આપણે એટેન્શન ને તમે અત્યારે અડી શકો ને, તમે એને સમજી શકો, એ એટેન્શન તરફ તમારું ધ્યાન જાય, એના માટે આપણે એટેન્શન કરી છીએ, એટલા માટે કરી છીએ. પણ એટેન્શન છે એ અવેરનેસમાં કન્વર્ટ થવું જોઈએ. એટેન્શન છે એ પ્રેઝન્ટ મોમેન્ટ છે. એ પ્રેઝન્ટ મોમેન્ટ તો એટલું જ કરી શકે. એટેન્શન જે અત્યારનું એટેન્શન છે એની હારે કાલના ડેટાઓ એની હારે જોડાયેલા છે. હવે કાલના ડેટાઓ એટેન્શન હારે જોડાયેલા છે, એટલે એટેન્શનને એનાથી મુક્ત કરવા પડે. જે કાલના વેલ્યુ હોય એનાથી એને મુક્ત કરવા પડે આપણે. એટલે એટેન્શનનો જે મુક્ત કરવા વાળો વિભાગ છે એ અવેરનેસ છે. એટેન્શન જે કરી શકે એ પ્રેઝન્ટ, એટલે રિયાલિટીની ત્રણ રિયાલિટીમાં જે સાયકોલોજીકલ રિયાલિટી, ટ્રુથની રિયાલિટી વચ્ચેની બિટવીન જે કડી છે એ પ્રેઝન્ટ મોમેન્ટ છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ જે છે એ યંત્રને જાગૃત કરે છે. યંત્ર છે એને જાગૃત કરે છે. એટલે યંત્રને જાગૃત કરે છે એટલે યંત્રને ખબર પડવાની શરૂઆત થાય છે કે આની અંદર શું બની રહ્યું છે. જે આની અંદર આપણી અંદર બની રહ્યું છે એની ખબર પડવાની શરૂઆત થાય, એ પ્રેઝન્ટ મોમેન્ટ છે. દૂર નહીં કરી શકે. દૂર માટે એક હાયર જમ્પ જોશે. અવેરનેસનો હાયરનો જમ્પ જોશે, અને હાયરનો જમ્પ છે એ તમારા પુરુષાર્થનું પરિણામ નથી, પાછું કૃપા સાધ્ય. પણ એ કૃપા સાધ્ય હોવા છતાં તમે ક્યારેય એને જવાબ આપવા માટે વેઇટ કરો છો કે તમે અવેરનેસની વ્યાખ્યા કરો છો? અવેરનેસ છે એ તમારા પ્રશ્નના જવાબમાંથી આવશે. પ્રશ્ન તમે તમારા અંદરના જોનાર તરફ આ પ્રશ્ન જવા દીધો છે, અને તમે એવી જગ્યાએ ઊભા છો કે જ્યાં ખબર નથી ની એક અવસ્થા છે, ત્યાં ઊભા છો. પ્રશ્નને તમારા અંદરના અંતર્યામી પાસે પહોંચાડ્યો છે, અને હવે અંદર આમ આપણને ખબર નથી, લાચાર છીએ, અને આપણાથી જણાશે નહીં, આની કૃપા નહીં થાય તો થવાનું જ નથી, એ ટાઈપની અવસ્થામાં પ્રશ્ન કરેલો છે. એટલે એ પ્રશ્ન છે એ જો એની આગળ જશે તો જવાબ એ આપશે. જવાબ એ આપશે એને કૃપા કહેવાય. એટલે એક નાની કટકી, સોનાની નાની કટકી હોય તો કેમ સોનું કહેવાય, એમ નાની કટકી એટેન્શન, એટલે અવેરનેસની એક કટકો જે આપણને ખ્યાલ આવી ગયો, ઓ આને અવેરનેસ કહેવાય.
પછી તમને જીવનની અંદર કોઈ પ્રોબ્લેમ, અવેરનેસ શું કહેવાય એ પ્રોબ્લેમ નહીં થાય. એમ હો કે ન હોય એનો સવાલ નથી, પણ તમને ખબર પડી કે એક કણીને તમે ચાખી લીધી કે આ વસ્તુ આને કહેવાય. એટલે અવેરનેસ છે ને એ આપણો ઉપાય કરશે, અવેરનેસ છે. પ્રેઝન્ટ મોમેન્ટ અંદરની અવ્યવસ્થા છે એ બતાવશે. આ યંત્રની અંદર ગોટાળા ક્યાં ક્યાં છે એ દેખાડશે. એ પ્યાસ ઉત્પન્ન કરી શકશે, એ વિષાદ ઉત્પન્ન કરી શકશે. આ પ્રેઝન્ટ મોમેન્ટ દૂર કરવા માટે અવેરનેસનો એક જમ્પ જોશે. એટલે આ સાક્ષીનું જે તત્વ છે એ ક્યારે કેમ આવશે કે ખબર નથી. અને અત્યારે આપણું ધ્યાન હોય ને એ પ્રકૃતિની ઘટના ઉપર હોય છે. કે દાખલા તરીકે મને ભૂખ લાગી તો એટેન્શને ભૂખનો પ્રકાશ કર્યો તો મારી નજર ભૂખ ઉપર ગઈ, એટેન્શન ઉપર ન ગઈ. જેને પ્રકાશ કર્યો એના ઉપર ગઈ જ નહીં. આપણે આ નજરને ઉલટાવી દેવાની છે ધીરે ધીરે પ્રેમ કરીને. એટલે જે વખતે ભૂખની વાત કરે ને એ વખતે આપણું ધ્યાન જે ભૂખનો પ્રકાશ કર્યો એના તરફ વહી જાય તો આપણે એને સાચી રીતે પકડી શકશે. એટલે દર વખતે આમ જ હોય છે કે એ પ્રકાશ કરે છે, એ પોતે આમ પ્રકાશ કરે છે, પણ એ પ્રકાશ જે કરે છે એને જોતા નથી. પ્રકાશિત થાય છે એના ઉપર જ સીધું સીધું વયા જાય. એટલે એ કેટલો બધો પ્રેમ જોઈ તમે જ વિચાર કરો કે એ સતત રીતે જે ઓબ્જેક્ટ છે એને પ્રકાશ કરે છે અને તમારે જે ઓબ્જેક્ટને પ્રકાશ કરે છે એના તરફ નજર કરવાની છે. એટલે આપણે સાધના કરવા તૈયાર છીએ, પણ અંતર્યામી આપણે મળવા નીકળાય. માનો કે તમે આ સાક્ષી, એટેન્શન બધું કરવા માંગો છો, એ ઓલાને અંતર્યામીને તમે મળવા માંગો છો, જે હોવાપણું છે ને મળવા માંગો છો. હવે હોવાપણાના મળવાને એક બાજુ વાત રહી ગઈ અને તમે ખુશ થવા માંડ્યા કે મને આટલું દેખાણું, આટલું દેખાણું, મને આટલું દેખાણું. તો હવે તમે તો કોઈ દી જવાના જ નથી. આટલું દેખાણું, જે દેખાણું એ તો એક સાઈડમાં મૂકી દો. દેખાણું નથી, હાલતા જાવ. દેખાઈ ગયું તો આપણે મૂડી થઈ ગઈ. હવે જે નથી દેખાણું, જેમાં રસ્તો પાર કરવાનો છે એ તરફ તો કોઈ જોતું નથી. એટલે કોઈ કરતા કોઈને અંતર્યામી પ્રત્યે પ્રેમ નથી હોતો કે મારે જોડાવ, ભલે હું આ બધું કરું, એટેન્શન રાખવું, આ કરું, મારે જવું છે, મળવું છે આને. આ ભૂલાઈ જાય છે. આ જે જ્ઞાનના વિભાગમાં સાક્ષીને મળવા તમે નીકળ્યા છો ને એ ભૂલાય, હાવ સંપૂર્ણ ભૂલાઈ જાય છે. એમ કે મારી જાગૃતિ સાચી છે કે નહીં, હું બરાબર હાલું છું કે નહીં. એટલે પોતાના અહંકાર ઉપર ભરોસો કરવો છે એમ.